ખેડૂત મિત્રો 4 મહિના તમારા ખેતરની અંદર રાત દિવસ મજૂરી કરતા ભાગ્યાને તમે તમારી ઉપજમાંથી ચોથો કે પાંચમો ભાગ આપો છો અને આજે સરકાર તમારા પાક નિષ્ફળ ચોમાસાની અંદર થયેલા નુકસાન માટે તમને જે વળતર આપી રહી છે તેમાં તમારી પાસેથી અડધ માંગવાવાળા પેદા થઈ ગયા છે, અડધો હિસ્સો, અને તમે લાલચમાં આવીને એમને અડધો હિસ્સો આપી રહ્યા છો. ભાગ્યાને બિચારાને નુકસાન થાય, વરસાદથી નુકસાન થાય, વાવાઝોડાથી નુકસાન થાય તો એને ચોથા ભાગમાંથી કશું આપવાની તમારી ત્રેવડ નથી. પણ આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર કરી અને લૂંટતા લોકોને તમે તમારા હકના આવતા પૈસામાંથી અડધ આપવા માટે તૈયાર થઈ રહ્યા છો. આ બધાને ભ્રષ્ટાચાર કરવા માટે તમે જ ઉશ્કેરી રહ્યા છો. યાદ રાખજો, આ ભ્રષ્ટાચારની જે ચેનલ તૈયાર થઈ છે ને તે તમારા ઘર સળગાવવા સુધી આવશે. એટલે હમણાંથી તેથી જાઓ. જય હિન્દ, જય ભારત. જય જોહર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈનો આવી ગયો છે ઉસ્માન વાત કપડ કાન કરીને વિડીયોની પૂરમાં, એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખો, જેથી કરીને જે વિડીયો દેખે તો મારા ભાઈઓ સમજણ પડે. એટલા માટે હું તમને લાસ્ટ તક વિડીયો દેખવાની જે હેલી કરું છે, તમને રિક્વેસ્ટ કરું છે, જે લાસ્ટ તક દેખે તો મારા ભાઈઓ બધા આપણા આદિવાસી ભાઈઓ જે સમજી શકે. આપણા આદિવાસી ભાઈ જે 30% રાખવાનું, જે ત્રીજે ભાગે રાખવાનું જેવું સંગઠન મનાવી રહ્યા છે. જ્યારે કોઈ લોકોને ગમે ને કોઈ લોકોને નથી ગમતું, જે કોઈ ખેડૂતને ગમે ને કોઈ ખેડૂતને નથી ગમતું. જે લાગટ ખેડૂતની વાત નથી કરતો, પણ અમુક જે ખેડૂતને ગમે ને અમુક ખેડૂતને નથી ગમતું. જે આપણા માટે જે બી ખેડૂત આપણને સપોર્ટ આલે તો ભાઈ એના તરફથી જે ભાઈઓ, કેમ કે જે આપણને સપોર્ટ આલે ને તો મારા ભાઈઓ સારું કહેવાય. અને જે લોકો આપણને સપોર્ટ નહીં આલે તે ભાઈ આપણા આદિવાસી ભાઈઓને જે અમુક તે વાત એવી ચાલી છે કે વાડી રાખે ત્રીજા ભાગે હાલવાની વાડીને, વાડી રાખે વાડીનું ભાડું અને આ તીન પૂછડું ઢીકણું એમ કરી રહ્યા છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, હું તમને જે ભાડું બી હાલવાની વાત કરી તો વાત તમે કરી તે ભાડું બી હું હાલું. અને હમણ જે કોઈ બી ચીજ દિક્કત પડે તો હમ એ ચીજ તમારી હાટે જરૂર હમ કરાવશું. પણ જે બી આપણા આદિવાસી ભાઈઓ જે વાત કરી રહ્યા છે હમણાં ત્રીજા ભાગની, ચોથા ભાગ હમણાં અમુક ભાઈ જે શિયાળાનો ત્રીજો ભાગ રાખી રહ્યા આલ દીધો છે ખેડૂતે અમુકને. મેં એવી ઘણા ઠેકાણે વાત સાંભળી છે કે તે મેં જે સંગઠન આ અમારા ગામમાં મનાવી છે તે જે હમણાં ત્રીજા ભાગે શેઠીએ આલ્યું છે. જે ખેડૂતે હમણાં ત્રીજા ભાગે જે શિયાળાનો પાકનું જે ત્રીજા ભાગે આલી રહ્યા છે હમણાં, તો તમામ ખેડૂત બી સમજી શકે, જે ભાગ્ય બી સમજી શકે ત્રીજા ભાગે રાખી. અને ખેડૂતને બી એમ લાગવું જોઈએ કે ભાઈ ત્રીજે ભાગે અમે આલ્યું છે. અને જે ખેડૂત બી સપોર્ટ કરી રહ્યા છે ત્રીજા ભાગની, જે ત્રીજા ભાગ હું તમને આલ્યું અને સરકાર પાસેથી હું જે મુઆવજા બી હું તમને અલાડું અને હું તમને આલું. એવી વાતો જે કરી રહ્યા અને એવી વાતો સોશિયલ મીડિયામાં બી આવી રહી છે. જે અમુક લોકો જે આપણા આદિવાસી સમાજને સપોર્ટ બી કરે છે, નથી કરતા એમની. પણ જે અમુક લોકો જે વિડીયોમાં ગલત બોલીને જે અમારા સમાજ જોડે ટિપ્પણી કરે, આદિવાસી ભાઈઓ જોડે ટિપ્પણી કરે, તો એવું જે વિડીયો બનાવીને મત કરો મારા ભાઈ. જે તમારે નહીં આલવું હોય ત્રીજા ભાગે તો મત આલો, પણ વિડીયો બનાવીને જે તમે ખોટી રીતે આવી જે ટિપ્પણી મત કરજો. અને વાત આપણા ભાઈઓને એક જણાવું કે સોશિયલ મીડિયામાં જે વિડીયો આવે તો ખોટી રીતે ગાલી ગલોચ કરીને રોસ્ટિંગ બી નથી મારજો. કેમ કે કાનૂન કાયદો આપણા હાથે મત પકડો મારા ભાઈ, હાથે મત ધરો કાનૂન કાયદો. અને જે બી કરતા હોય એ કરવા દો. અને આપણે જ ખાલી સંગઠન અગાડી મનાવો, અગાડી વધારો સંગઠન. હું આટલું તમને જાણ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. અને મારા ભાઈઓ એક વાત બીજી કે આપણા આદિવાસી ભાઈઓ બધા એકઠા થાવ તાકી સંગઠન અસલ મનાવે અને મને. અને જે બી આપણા આદિવાસી ભાઈ એકબીજાને કામ આવો એવું કરજો.
અને તું તારી વાડીએ હું મારી વાડીએ કંઈનો આવે જ આવે બહાર નહીં એવું મત કરો. અને એકબીજાની વાડીએ બી જાજો, એકબીજાને કામ કરવા બી લાગજો. અને આટલી મારી રિક્વેસ્ટ અને વિડીયો શેર કરે. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો 50,000 જણા આદિવાસી સમાજના સમજી શકે. જય જોહાર. જય આદિવાસી મારા તરફથી જય જોહાર.